भद्रं पश्येमाक्षभिर्भद्रं यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिर्व्यसेमहि देवहितं यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 नमः पार्वतीपते સ્વાધ્યાયનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આપણે આપણું મૂળ જે શાસ્ત્ર છે એ વેદ છે અને વેદ સંબંધિત થોડીક કંઈ ચર્ચા કરવામાં આવી હતી, પણ મારી દૃષ્ટિએ થોડીક વાત બાકી રહી ગઈ. આજ તમને લખાવી દઉં, પછી આગળની વાત કરશું. વેદ 4 છે. પહેલા વેદ એક જ હતો, પછી વેદ ત્રય થઈ અને બહુ સમય પછી અથર્વવેદ ઉમેરાયો, એટલે પછી વેદ ચતુષ્ટય થયા ક્રમે કરીને. હવે આ જે વેદો છે એના પાછળ એની 4 કક્ષાઓ છે. લખવી હોય તો લખવી. એક સંહિતા ભાગ, જેને મંત્ર ભાગ પણ કહેવામાં આવે છે. 2 બ્રાહ્મણ, 3 આરણ્યક અને 4 ઉપનિષદ. આમાં જે મંત્ર ભાગ છે એટલે સંહિતા છે એને જ ઘણા લોકો વેદ માને છે.
એ જ ખરો મૂળ વેદ છે એવું ઘણા લોકો માને છે. એટલે એક તો મંત્ર ભાગ જેમાં મંત્રો આવેલા. એક બીજો મુદ્દો સમજજો. રામાયણ, મહાભારત, ભાગવત વગેરે વગેરે ગ્રંથોમાં શ્લોકો આવે અને વેદોમાં મંત્રો આવે. મંત્રમાં અને શ્લોકમાં ભેદ હોય. ખ્યાલ આવે છે? રામાયણ, ભાગવતમાં શ્લોકો કહેવાય અને વેદોની અંદર મંત્રો કહેવાય. એક બીજી સૂચના આપી દો. 9 પહેલા તમારે આવી જાય, 8 પહેલા. મારો ટાઈમ 8નો, પણ તમારો ટાઈમ 7:45નો. પછી 8 વાગ્યા પછી મોડે મોડે આવો ને એ બરાબર ના કહેવાય. કારણ કે ભૂમિકા છૂટી જાય તો તમારું બધું છૂટી જાય. વક્તા એક ભૂમિકા બાંધતો હોય છે એટલે પહેલા આવી જવાનું, પાછળથી મોડે મોડે નહીં આવવાનું, ટ્રેન ઉપડી જાય પછી. એટલે એક જે છે એ મંત્ર ભાગ છે. બીજો ભાગ છે એને બ્રાહ્મણ ભાગ કહેવાય. બ્રાહ્મણ ભાગ છે શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ વગેરે વગેરે બ્રાહ્મણો કહેવાય છે. અને બ્રાહ્મણ ભાગની અંદર યજ્ઞ, યાગાદિ કર્મકાંડ છે એની બધી ચર્ચા કરવામાં આવી હોય. અને ત્રીજો ભાગ છે એને આરણ્યક કહેવાય. આરણ્યકમાં વાનપ્રસ્થ લોકો જે છે, અરણ્યમાં રહેનારા, એમના માટેની ચર્ચા હોય. અને ચોથો ભાગ જે છે એ ઉપનિષદ છે. અને ઉપનિષદ છે એ વેદોનું ક્રીમ છે. વેદોનું ક્રીમ છે. એમાં આત્મા, પરમાત્મા, પરલોક, ઝીણી 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 બધી અધ્યાત્મ વાતોની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે આ 4 ભાગ એના કરવામાં આવેલા છે. હવે આગળ હું કંઈ ચલાવું એના પહેલા મારી ઈચ્છા છે કે આજે શાંતિપાઠના મંત્રો બોલીએ છીએ એ મંત્રો સંબંધિત થોડાક અર્થો કરું, એટલે તમને ખ્યાલ આવે કે આપણે શું બોલીએ છીએ. ઘણીવાર એવું હોય કે બ્રાહ્મણો, પુરોહિતો મંત્રો બોલે પણ ખબર ના હોય કે આ મંત્રોનો શું અર્થ છે. આનો ભદ્રા કૃતવો યંતુ વિશ્વત, કડકડ 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 બધું બોલ્યા કરે. પણ જો તમે એના અર્થોને સમજો તો વધારે આનંદ આવે. અર્થ સહિત જાણવામાં વધુ આનંદ આવે. એટલે આપણે પહેલો શાંતિ મંત્ર છે એના થોડા અર્થો સમજશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. સંસ્કૃતનો એક નિયમ છે, જ્યારે પણ તમે કોઈ મંત્રનો કે કોઈ શ્લોકનો અર્થ કરવા બેસો તો સૌથી પહેલા એમાં જે સંબોધન હોય એ સંબોધનને પહેલા પકડો. ખ્યાલ આવે છે? અહીંયા સંબોધન છે દેવા. હે દેવો, હે પરમેશ્વર, હે ભગવાન, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ. કર્ણેભિઃ, અમે કાનોના દ્વારા સારી સારી વાતો સાંભળીએ. અચ્છા, એક બીજી વાત છે. અમારે ત્યાં સંસ્કૃતના વ્યાકરણના 2 રૂપ છે, વૈદિક વ્યાકરણ અને સામાન્ય વ્યાકરણ. વૈદિક વ્યાકરણને આર્ષ વ્યાકરણ કહે છે. આ શબ્દ લખીએ, એમાં આર્ષ પ્રયોગ આવે. આર્ષ. દાખલા તરીકે કર્ણેભિઃ, પાણીની વ્યાકરણ પ્રમાણે કર્ણેભિઃ ના થાય, કર્ણૈ થાય. ખ્યાલ આવે? રામૈઃ એમ કર્ણૈઃ થાય. પણ આ વેદ મંત્ર છે, આર્ષ પ્રયોગ છે, એટલે લખ્યું કર્ણેભિઃ, હરિભિઃ, ભાનુભિઃ. એટલે આ આર્ષ પ્રયોગ છે. અમારા કર્ણોના દ્વારા અમે સારી સારી વાતો સાંભળીએ. ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. સંબોધન બદલાઈ ગયું.
યજત્રાહ, એ યજન કરનારા. પરમેશ્વરનું સંબોધન થયું યજત્રાહ. અમે આંખોના નેત્રના દ્વારા ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાહ, નેત્રોના દ્વારા સારું સારું જોયા કરીએ. ભદ્રમ પશ્યેમાક્ષભિર યજત્રાહ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગ્ગું સસ્તનૂભિર્વ્યસેમહિ દેવહિતં યદાયુ. અમારા અંગ છે ને એ સ્થિર મજબૂત રહે, જલ્દી વૃદ્ધાવસ્થા ના આવે, હાથ પગ ડખડાઈ ના જાય. સસ્તનૂભિર, અને દેવતાઓને જે અભિષ્ટ એવું પૂરેપૂરું આયુષ્ય અમે જીવીએ. ખ્યાલ આવે છે? એક શબ્દ લખાવો લખી જીજીવિષા, જીજીવિષા, 2 વિજિગીષા, 3 મુમૂર્ષુ. શબ્દો પ્રચલિત છે પણ બધાને ખબર નહીં હોય. મુમૂર્ષુનો અર્થ શું થાય? મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. જ્યારે જુઓ ત્યારે મરવાની જ વાતો કરે. આ ભેદ સમજો. શ્રમણોનો મુમૂર્ષુવાદ છે, કાલ મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી. સારું છે, વૈરાગ્ય ચડાવો, પણ તમે રાત દિવસ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે, એવા વિચારો કરો તો પછી કોઈ કોલંબસ પેદા ના થાય, કોઈ વાસ્કોડી ગામા પેદા થાય, એવરેસ્ટના શિખર ઉપર ચડનારો કોઈ એડમંડ હિલેરી પેદા થાય. કારણ કે મરી જ જવું છે, તમારે મરી જ જવું છે. હું ઘણી વાર કહું કે કાલ મરી જવું છે તો આજે જ મરી જવું, થોડો ભાર ઓછો થાય. આને મુમૂર્ષુવાદ કહેવાય. ખ્યાલ આવે છે? કદી પણ મુમૂર્ષુવાદમાં પડવું નહીં. કદી પણ મુમૂર્ષુવાદમાં પડવું નહીં. ત્યારે બીજો વાત શું છે? જીજીવિષા. એ કુદરતી છે. જીજીવિષાનો અર્થ થાય છે જીવવાની ઈચ્છા. જીવવાની, પ્રાણી માત્રમાં. તમે ગમે એમ કહો ને, પણ કોઈને મરવાનું ગમતું, બધાને જીવવાનું ગમે છે. અને એટલે જો બધાને જીવવાનું ગમે છે તો જીવવું સારી વસ્તુ છે. જો ખરેખર જીવવું દુઃખરૂપ હોત તો કોઈને જીવવાનું ગમે? જ્યારે માણસ આત્મહત્યા કરે ત્યારે કરે કે જીવનનો ભાર ઉપાડી ન શકે ત્યારે કરે. એને કેટલા પ્રોબ્લેમ હોય, એને કોઈ રસ્તો ન સૂઝે, ચારેય તરફથી એમ લાગે કે હવે મૃત્યુ સિવાય બીજું ક્યારે આત્મહત્યા કરે. નહીં તો જલ્દી કોઈ આત્મહત્યા કરે. તમે ભિખારીને કદી આત્મહત્યા કરતા જોયો? ઠરીને મરી જાય, ભૂખ્યો મરી જાય, પણ ભિખારી કદી આત્મહત્યા ના કરે. આત્મહત્યા કોણ કરે? જેનામાં સ્પિરિટ હોય. ખ્યાલ આવે? આત્મહત્યા કોઈ રમત વાત નથી. જાપાનીઓ સૌથી વધુ આત્મહત્યા કરે. એને હારાકીરી કહે. શું કે? હારાકીરી કહે. એવું કહેવાય છે એક હોટલમાં આપણો ભાઈ ઉતરેલો કોઈ, અને એને બીજા દિવસે મેનેજરને ફરિયાદ કરી કે મારા રૂમમાંથી ફલાણી વસ્તુ ગુમ થઈ છે. એ રૂમને સાફ કરનારી જે બેન હતી એને આત્મહત્યા કરી. મારા ઉપર કલંક લાગ્યું, આત્મહત્યા કરી. કારણ કે જે સ્પિરિટ વાળી પ્રજા હોય ને એ જ આત્મહત્યા કરે. પુરુષો કરતા સ્ત્રીઓ વધારે આત્મહત્યા કરે. અને સ્ત્રીઓમાં પણ તમે જોજો, જે ઊંચા લેવલની સ્ત્રીઓ હોય એ વધારે આત્મહત્યા કરે.
જે નીચા લેવલની હોય સ્ત્રીઓ, ખાસ કરીને મજૂરી આવું તેવું કરતી હોય, બહુ જલ્દી આત્મહત્યા ના કરે. એને ગમે તેવું કહો, ગમે તેવું સંભળાવો, ગમે તેવી ગાળો દો, ગમે તેવા મેણા મારો, કઈ ના. પણ લેવલ ઊંચું થાય અને ઊંચા લેવલની હોય ને એ આટલું સહન ના કરી શકે, અને સહન ના કરે એના પરિણામે એ આત્મહત્યા કરી બેસે. એટલે આ ખાસ વાત યાદ રાખજો, આત્મહત્યા કરવી ના જોઈએ, પણ કદાચ કોઈ કરવા તૈયાર થયું હોય તો એના પ્રત્યે સહાનુભૂતિ રાખવાની. એના પ્રત્યે અરે એને કંઈક હશે ત્યારે, નહીં તો આટલું કેમ કરવા તૈયાર. એટલે એક તો જીજીવિષા છે, પ્રાણી માત્ર ને જીવવાની ઈચ્છા છે, હું જીવું, હું જીવું, હું જીવું. અને એક વિજિગીષાવાદ છે. વિજિગીષુવાદ એટલે શું છે? જીવવું તો ખરો, પણ વિજય મેળવીને જીવવું. આ ત્રીજી વાત છે. એમને એમ જીવવું નથી. વિજિગીષુવાદ એટલે કંઈક કરીને, કંઈક મેળવીને હું જીવું. આ વિજિગીષુ, આ ઋષિવાદ છે. ખ્યાલ આવે છે? મરી જવું છે, મરી જવું છે, રાત દિવસ એની એ વાત કર્યા કર. તેથી તો થોડો વૈરાગ તો ચડે, પણ તમે નકામા થઈ જાઓ. માણસને નકામું બનાવે. વૈરાગ્યના નામે નકામું માણસને બનાવાય નહીં. ગીતાનો પહેલો અધ્યાય આ જ બાબત છે. મારે યુદ્ધ કરવું, મારે યુદ્ધ શા માટે? આ પાપી પેટ માટે. અને આ છોડી દીધા હથિયાર ને ભગવાને કહ્યું સારું ત્યારે છોડી દે, ચાલ આપણે ઘર ભેગા થઈએ. તો શું થયું હોત? એ મુમૂર્ષુવાદ છે. મુમૂર્ષુવાદમાં નહીં પડવાનું. અને જીજીવિષા છે એ તો સ્વાભાવિક છે, પ્રાણી માત્રમાં છે. પણ ખરો વાત જે છે એ વિજિગીષુવાદ છે, કે તમે વિજય મેળવીને જીવો. કંઈક કરી બતાવીને, કંઈક કરીને, જે તમને ભગવાને ક્ષમતા આપી હોય, શક્તિ આપી હોય, એ પ્રમાણે કંઈક કરીને પછી મરવાનું છે. એટલે કે છે સ્થિરૈ રંગૈ. અમારા જે અંગ છે એ સ્થિર એટલે મજબૂત રહે, દ્રઢ રહે. તુષ્ટુવા ગું સસ્તનું ભીર્વ્યશે મહિદેવ હિતમ યદાયુ. પણ અંગ સ્થિર થાય, મજબૂત થાય, પછી કરશો શું? તુષ્ટુવા ગું, તારી સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ. અને દેવતાઓને હિત એટલે દેવોએ જે નિર્ધારિત કરેલું એવું આયુષ્ય અમે જીવીએ. અમારે મરી જવું નથી, પણ અમારે જીવવું છે. દેવહિતમ યદાયુ. દેવહિતમ યદાયુ એનો અર્થ સમજવા જેવો છે. આપણે ત્યાં સામાન્ય રીતે પૂરા આયુષ્યની કલ્પના 100 વર્ષની છે. કેટલી? શતમ જીવેમ શરદ, શતગું શૃણુયામ શરદ, શતમ પ્રબ્રવામ શરદ, શતમ દીનાઃ સ્યામ શરદ, શતમ ભૂયશ્ચ શરદ શતાત્. આ પ્રાર્થના છે. અમે 100 વર્ષ જીવીએ, 100 શરદ સુધી. અને એક શર્ત મૂકી, અદીના, લાચાર થઈને નહીં. આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ. અદીના એટલે કે છે સ્થિરૈ રંગૈ તુષ્ટુવા ગું સસ્તનું ભીર વ્યશેમ દેવહિતમ યદાયુ. એક બીજો મુદ્દો યાદ રાખજો. 100 વર્ષથી વધારે 2, 5, 10 વર્ષ જીવાય. વધુમાં વધુ અત્યાર સુધી આખી દુનિયામાં લાંબુ જીવનારી પ્રજા રશિયાનો એક ભાગ છે, ત્યાંની છે. અને તે 15, 20, 25 વર્ષ સુધી 100 ને. પણ ઘણા લોકો પછી દાવો કરે
કે અમે તો 400 વર્ષના ગુરુ છે, અમારે તો 500 વર્ષના છે, 600 વર્ષના છે, 1000 વર્ષના છે, 200 વર્ષના છે. એમાં સત્ય ના હોય અને એમાં મોહ પણ ના રાખો. ઘણા વર્ષો પહેલા હું પહેલી વાર વાલમ ગામમાં ગયો ત્યારે એક મહારાજ હતા. એ બધાને કહેતા કે મારું 150 વર્ષનું આયુષ છે. હવે દેખાય તો ખબર પડે કે ના પડે, આપણને લાગે ને. અને એવી હોશિયારી કરે મોરારજી, અરે એકાદ છોકરો હતો મારા આગળ, તો એમ આમાં બણગા ફૂંકે. ખ્યાલ આવે છે? એને શું કહેવાય? બણગા ફૂંકે. અને એ રીતે ઘણા લોકો પ્રભાવ ઉત્પન્ન કરવા માટે પોતાની કાલ્પનિક આયુષ્ય બતાવી અને થોડોક પ્રભાવ ઉભો કરે. મારા એક ઓળખીતા પટેલ ગિરનાર જઈને આવ્યા પછી કે બાપુ કે ધન્ય ધન્ય થઈ ગયા. કેમ? કે ભરતશ્રી મળ્યા અમને તો, એમ કે. ખ્યાલ આવે છે? આપણે શું માનીએ છીએ? ભર્તુહરી, અશ્વત્થામા અને ત્રીજા એ 3ને અમર માનીએ છીએ. એ મરતા નથી. મળ્યા કે હા મળ્યા. એમ તો કેવી રીતે ખબર પડી તમને? કે જટાઓ તો આમ ધૂળમાં ખેંચાતી હતી, એટલી લાંબી જટા થઈ ગઈ. હવે આને ખબર નહીં કે આ બનાવટી જટા છે. ખ્યાલ આવે છે? આ બહેનો ઘણી વાર બનાવટી ચોટલો લગાવે, બજારમાં તૈયાર મળે છે. એ બહેનો જ નથી લગાવતી, અમારા સાધુઓ લગાવે. આમ દિવેટો કરી કરી કરીને લાંબુ કરે રાખે. અને એ દિવેટો જે કરે એ ગુરુભાઈના વાળ હોય ને, એ બધા વાળ ભેગા કરીને વડનું દૂધ લાવી અને આમ કરી કરીને દિવેટો બનાવી લાંબી કરે. લાંબી કરે અને પછી આમ મોટો આવડો મોટો ટોપલો બનાવે. એકવાર અમારે બાજુમાં કાર્યક્રમમાં એવા એક મહારાજ આવેલા અને ખબર નહીં એમને શું સૂજ્યું, ચાલુ કાર્યક્રમમાં જ બધું ખોલી કાઢ્યું ને એવી ગંધ મારે, એવી ગંધ મારે. કારણ કે એ બધું ધોવું ક્યારે? આવડો મોટો ટોપલો તમે ભેગો કર્યો છે, એને કયા શેમ્પૂથી ધોવો? એને ધોવાય જ નહીં. એટલે એમાં પછી રાખ ભરભર કરે. રાખ એન્ટીસેપ્ટિક છે. રાખ કેમ ભરે? રાખ છે ને એ એન્ટીસેપ્ટિક છે, એટલે એમાં જુઓ ના પડે, લીખો ના પડે, પણ ગંધ તો પરસેવાની આવે છે. એટલે હવે લાંબી જે જટાઓ છે એમાં મોહ પામવાની જરૂર નથી ગાંડા. એ તો વણી વણીને ભેગી કરેલી લાંબી દિવેટો છે અને એટલા માટે લાંબી રાખી છે કે લોકો જુએ એટલા માટે. એક મહારાજ તો આમ હાથમાં લઈને જ ફર્યા કરે. ખ્યાલ આવે છે? એટલે ખરેખર 100 વર્ષની આજુબાજુનું જ જીવન છે. 2-5 વર્ષ આમ કે 2-5 વર્ષ આમ. હમણાં આપણું આયુષ્ય વધ્યું છે. પહેલા 50, 55, 60 વર્ષે માણસ મરી જતો. કાકા કે વનમાં ગયા હવે તમે, એટલે વનમાંથી તો બહાર નીકળ્યા તો નીકળ્યા, નહીં તો નીકળાય જ નહીં. પણ હવે લોકો 60, 70, 80, 90 લાંબુ આયુષ્ય જીવે છે. અને એનું કારણ છે એક તો આરો પ્લાન્ટ છે ને, પાણી શુદ્ધ મળવા માંડ્યું, દવાઓ મળવા માંડી, હોસ્પિટલો થઈ, પ્રયોગશાળાઓ થઈ, માણસને ખબર પડે કે આને શું છે. એટલે એ બધાના કારણે લોકોનું આયુષ્ય વધ્યું અને ખોરાક પણ સારો થયો. ઘણા લોકો કહે પહેલા 2.5 શેરનું ઘી મળતું હતું, પણ કોણ ખાતું હતું? 2.5 શેર માટે રૂપિયો જોઈએ ને, રૂપિયો જ ક્યાં હતો? અત્યારે જેટલું લોકો ઘી ખાય છે એટલું પહેલા ખાતા? અત્યારે જેટલું દૂધ પીવે છે એટલું પહેલા પીતા નતા. અત્યારે દાળ ભાત રોટલી શાક ખાય છે, પહેલા આવું બધું મળતું નથી. કુપોષણ હતું, માણસ ખખડી જતો અને વહેલો મરી જતો. એમાં પ્રસૂતિમાં તો સ્ત્રીઓ મરી જ જતી, પ્રસૂતિનો કોઈ રસ્તો જ નતો.
તો સ્થિરૈરંગૈ તુષ્ટુવાગ્ગું સસ્તનૂભિર વ્યશેમ દેવહિતમ યદાયુઃ. આ એનો સામાન્ય અર્થ છે. આમાંથી એક બોધપાઠ લેવાનો. મુમૂર્ષુવાદ ગ્રહણ કરવો છે, જીજીવિષા કે વિજિગીષુ? વિજિગીષુ. ખ્યાલ આવે છે? કયો વાત? વિજિગીષુ. જીવવું છે, ભલે થોડું જીવીએ પણ કંઈક કરીને જીવવું છે. તો શું થશે કે તમે કોઈ એવરેસ્ટના શિખર ઉપર જશો, કોઈ 7 સમુદ્રના પાર જશો, કોઈ કંઈ કરશો, કોઈ કંઈ કરશો, નહીં તો બાપના કૂવામાં ડૂબીને મરી જાવ. પછી કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, મરી જવાની જ કથા કરવાની. હવે આનો બીજો અર્થ કરી જરા સાંભળજો ધ્યાનથી. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. મારે તો ઘણું ભદ્રમ કર્ણે, મારે સારું સારું સાંભળવું છે, પણ નબળું સાંભળવાનું મળે તો કરવું શું? બધું તમારા હાથમાં છે. તમને પડોશી કેવા મળ્યા છે? એકવાર એવું થયું, કલોલમાં મારે 1 મહિનો રહેવાનું થયું અને લોકોએ મને ઉતારો આપ્યો. ગામથી બહાર એક હનુમાનજીનું મંદિર હતું ને, ત્યાં ઉતારો આપ્યો ને પછી મને ખબર પડી કે આ તો ઝઘડાની જળ છે. એ મંદિર છે એ ઝઘડાનું કારણ હતું, એટલે કે મહારાજને નાખો અહીંયા. સારું, ચાલો બરાબર છે. યોગાનું યોગ બન્યું એવું કે મારો જે રૂમ, એની બારી, એના પાછળ બધા હરણિયા ઉતરેલા. હરણિયા પેલા કાંસકી વેચે ને, કાંસકીઓ વાળા, એ હરણિયા બધા 15-20 કુટુંબ ઉતરેલા. એટલે એ જે બોલે એ બધું મને સંભળાય. અને સાંજે બધા આવે ચારે તરફથી ને જે ગાળો બોલે, જે ગાળો બોલે, તમે કલ્પના ના કરો એવી ગાળો બોલે. એટલે હું વિચાર કરું, સાંભળ સાંભળ, પ્રેમથી સાંભળ, સાંભળ, આ ઉતારો એવો છે કઈ ગાળો સાંભળ. અને 2 કલાક સુધી રોટલા થતા જાય ને ગાળો બોલતા જાય, રોટલા થતા જાય, ગાળો બોલતા જાય. પછી પાછા સવારે થાય, પાછા બોલે, પછી ટોપલો ઢાંકી બધું હવનું ઢાંકીને પાછા બધા જાય. 7-8 દિવસ થયા. મને થયું કે આમાંનું એકાદનું ખૂન થઈ જશે. આ લોકો આટલું બધું લડે છે, એકાદ માણસનું કંઈ ખૂન ના થઈ જાય. એટલે એના જે બોલા મુખ્ય 2-3 માણસો હતા એને બોલાવીને મેં કહ્યું, તમે આટલા બધા ઝઘડા કરો છો, એના કરતા જુદા થઈ જાઓ. તું અહીં ઉતર, તું પણ ઉતર, તું પણ ઉતર, તું પણ ઉતર. આ બધા ભેગા રહો છો, એના કરતા જુદા થઈ જાઓ. અરે રે મહારાજ, કે આ શું બોલ્યા? લડીએ ખરા પણ જુદા ના થઈએ. હવે આ કીધું, આના પાસેથી તો ઘણું ગ્રહણ કરવા જેવું. એ તો કે ભેગા રહીએ તો લડીએ તો ખરા, પણ એમ કઈ જુદા થવાતું હશે? ગાડામાં ડાપણ છે કે નથી? ડાયા બહુ જલ્દી જુદા થાય. ડાયા લોકો લાંબો ટાઈમ ભેગો ના રહી શકે, કારણ કે બહુ ખોટું લાગે. પેલા તો કે અમે ગાળો બોલીએ, લડીએ, લાંબા હાથ કરીએ, ગમે તે કરીએ, પણ જુદા ના થઈએ. ડાંગે મારું પાણી જુદું કેમ થાશે, એમ એક ભજન છે ને એવું. એટલે હવે તમારે શું સાંભળવું એ બધી તમારા હાથની વસ્તુ નથી. તમે ગામમાં રહેતા હો, પડોશમાં રહેતા હો, આજુબાજુ રહેતા હો, ફ્લેટ કલ્ચર હોય, ફ્લેટોમાં રહેતા હો, તો તમારે ઘણીવાર ન સાંભળવાની વસ્તુ પણ સાંભળવી પડે. એક બીજો હતો, સાંભળવી પડે એટલું જ નહીં, કેટલીક વાર હકારો પણ આપવો પડે. આજુબાજુના માણસો આવીને બેસી જાય ને પછી બોલવાનું શરૂ કરે એટલે તમારા માથું તો આમ કંઈક તો હલાવવું પડે ને. ઈચ્છા ના હોય તો હલાવવું પડે ને. એટલે હવે રસ્તો શું? એટલે રસ્તો બતાવે છે એ ભગવાન અમારા કાનમાં તો એવી ગરણી મૂકી દે, એવી ગરણી મૂકી દે કે જે કંઈ સાંભળીએ એનું બધું ગળાઈ ગળાઈને સારી સારી વસ્તુઓ આવે, કચરો કચરો બધો બહાર નીકળી જાય.
આ ગરણીનું નામ વિવેક છે. લખી, ગરણીનું નામ છે વિવેક. જો તમારામાં વિવેક જાગૃત થાય તો દુર્જનોના વચ્ચે રહીને પણ તમે સજ્જન રહી શકો. અને રહેવાનું જ છે. ક્યાં જશો? ક્યાં? અહીંથી ભાગ્યા તો પણ ત્યાં એવા ને એવા જ માણસો છે. દુનિયાના કયા છેડે જશો? પણ જો તમારામાં વિવેકની જાગૃતિ થાય તો તમે ભયંકર વિરોધીઓની વચ્ચે પણ રહી શકો. એક દોહરો છે, લખવો હોય તો લખી લીધું. જો મતિ હૈ અનુકૂલ, जो मति है अनुकूल, का कर सकत कुसंग. चंदन विष व्यापत नहीं, लिपटत रहत भुजंग. મલાઈગીરી છે ને ચંદન, ચંદનના ઝાડ ઉપર બધા સર્પો ચોંટેલા ને ચોંટેલા હોય. હવે ચંદનના ઝાડ સાથે સર્પો ચોંટેલા ને ચોંટેલા રહે છે, પણ ચંદનને કદી ઝેર લાગતું. એમ માણસ પણ જો વિવેકી હોય, અને પાનબાઈ છે ને ગંગા સતી, એને તે એક ભજનમાં લખ્યું છે, પાયે લાગીએ પાનબાઈ વિવેકી નરને. હા, એવું કઈક એનું પદ છે. તો એ દુર્જનોની વચ્ચે પણ રહી શકે. અને એ દુર્જનોની વચ્ચે રહીને પણ જેમને ઝેર ના લાગ્યું હોય, એક તો વિભીષણ છે, રાવણની નગરીમાં રહીને પણ એ રાક્ષસ ના થયો. બીજા વિદુર છે, કૌરવોની સાથે રહીને પણ વિદુર ભગત જ રહે. એટલે હે ભગવાન, હે પ્રભુ, તું અમને વિવેકની એવી ગરણી આપ કે જે કંઈ સાંભળીએ એ બધું ગળાઈ ના આવે. જે સાર સાર તત્વ છે એ તો આવે, પણ કચરો કચરો બધો બહાર નીકળી જાય. હવે હરાણિયામાંથી સાર તત્વ કયો હતો? જુદા ના થઈ શક્યા. હવે એ શું બોલ્યા મહારાજ? મને ક્ષોભ થયો. બરાબર, આમની ભૂમિકા કરતો તો મારી ભૂમિકા નીચી છે. આ ભલે લડે ઝઘડે, કંઈક પીતા હશે, કંઈ એવું બધું કરતા હશે, એ બધું થાય, પણ તે છતાં કે જુદા તો ના થઈએ, ના થઈએ, તે આ ગ્રહણ કરે એમાંથી. પેલું ગ્રહણ કરવાનું. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રા. ભગવાનનું નામ યજમાન છે, યજત્રા છે. ખ્યાલ આવે છે? યજમાન શબ્દનો અર્થ લખજો. જે યજન કરે એને યજમાન કહેવાય. જે યજન કરાવે એને ગોર કહેવાય. ગોરમાં ને યજમાનમાં શું ફરક? ગૌર શબ્દનો જૂનો અર્થ છે પુરોહિત. અગ્નિમીળે પુરોહિતમ. અને પુરોહિત શબ્દનો અર્થ થાય છે પુરઃ અગ્રે અગ્રે હિતમ ઈચ્છતિ ઇતિ પુરોહિત. યજમાનનું આગળ ને આગળ ભલું ઈચ્છે એનું નામ કહેવાય પુરોહિત. મારા યજમાનનું ભૂંડું ન થવું. ખ્યાલ આવે છે? યજમાનનું ભલું ઈચ્છે એવા ગોરનું કદી ભૂંડું થાય જ નહીં. આ એક નિયમ છે. અને તમને દુકાનદારો તો તમને પણ કહું છું, ગ્રાહકનું ભલું ઈચ્છે એ દુકાન કદી પણ દેવાળું ના કાઢે. ગ્રાહકનું ભલું ઈચ્છે. મારો ગ્રાહક મારો ભગવાન છે. પરદેશમાં એક ખાસ કહેવત છે, ગ્રાહક કદી જૂઠો હોય જ નહીં.
વસ્તુ પાછી આપવા આવે ને તરત જ લઈ લે. આપણે ત્યાં શું લખ્યું હોય? વેચેલો માલ પાછો લેવામાં આવશે. પેલાના ત્યાં તમે લઈ જાઓ, 2 દિવસ 4 દિવસ 5 દિવસ 10 દિવસ પછી ના ગમે પાછો લાવો, બિલ આપો, તરત જ. એક અક્ષરે ના બોલે. કેમ ના ગમે એવું પૂછવાનું નહીં. એ તરત જ પૂછે કે આની જગ્યાએ બીજી વસ્તુ લેવી છે કે પૈસા લેવા છે? તમે કહો પૈસા લેવા છે, તરત પૈસા પાછા આપી. એમના સ્ટોર બધા ધંધોકાર ચાલે છે. કોઈ સ્ટોર દેવાળું કાઢતો. આપણા લોકો કેટલીક વાર બહુ ચાલાકી કરે. એમની પદ્ધતિ જુદી હતી. આપણે ભણ્યા, શું કરે કે દેશમાં જવાનું હોય ને સરસ મજાનો શૂટ લઈ આવે અને દેશમાં 1 મહિનો ફરે, પહેરીને આમ તેમ બધે, પછી પાછા જઈને કે લો તારો પાછો લઈ લે પાછો. હવે આ પાછા લીધેલા શૂટને કરે શું ખબર છે? પાછા લીધેલા શૂટને ડેમેજ કચરામાં નાખી દે અને એ ક્રિશ્ચિયન આર્મીને આપી દે. એ લોકો ગરીબોને આપે. આ બધા કપડાં વેચે ને, એને ફરી વેચવાનો નહીં, એને ફરી નહીં વેચવાનો, એને પાછો આપી દે. એક વાર પૂછ્યું કે તમને કેટલું નુકસાન જાય? આવી રીતે તમે પાછો માલ લે કરો તો તમને કેટલું બધું? એવું નહીં, એમ તો થોડુંક હોય પણ એમાં અમારી પ્રેસ્ટીજ જામે, એમાં અમારી અને દુકાનદારની પ્રેસ્ટીજ છે ને એ પણ એની એક મૂડી છે. દુકાનદાર છે, છોકરું જાય કે ગમે તે જાય, ઓછું નહીં જોખે કે નહીં જ જોખે, બીજો ભાવ નહીં કરે તે નહીં, આ એની પ્રેસ્ટીજ છે. અને પ્રેસ્ટીજને જામતા વર્ષો લાગતા હોય છે, રાતોરાત જામતી હોતી. અને એ વર્ષો સુધી જે એને સહન કર્યું એ એની તપસ્યા છે. એનું નામ જ તપસ્યા છે. એટલે ભદ્રમ પશ્યે માક્ષભીર યજત્રાહ. ભગવાન યજન કરે છે. શું કરે છે? કે જેમ પેલો યજ્ઞમાં આહુતિ આપે છે એમ આખો દિવસ ભગવાન જાત જાતના યજન કરે છે. તમે કલ્પના કરો કે સૂર્યનો પ્રકાશ ના હોય તો જીવાય નહીં, અને પ્રકાશનું બિલ આવે તો કેટલું ભરો? તમે કેટલું ભરો? કોઈ બિલ નહીં. આખો દિવસ પ્રકાશ 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 પ્રકાશ. મારે સ્કેન્ડિનેવિયન દેશોમાં જવાનું થયેલું. હવે એ દેશો એવા 4-5 કલાક જ દિવસ રહે, પછી તરત જ રાત થઈ જાય. ઉપર બહુ ઉપર જતો તો વળી બિલકુલ 6 મહિના સુધી રાત જ રાત ને 6 મહિના સુધી દિવસ જ દિવસ. અને યુરોપમાં દિવસ હોય પણ વાદળા છાયેલા હોય. સૂર્ય તો ભાગ્યે જ જોવા મળે, અને જ્યારે સૂર્ય જોવા મળે તો ગાંડા ગાંડા થઈ જાય. સની ડે, સની ડે, સની ડે. હું કહું ઘરે સની ડે જોવો હોય તો બનાસકાંઠામાં આવો ને, તો થાકી ગયા. લૂ લાગીને બિચારા કાળા મેશ થઈ ગયા સની ડે થી. એના માટે તો સની ડે એક આનંદની વસ્તુ છે. એટલે દરિયા કિનારે કે નદી કિનારે બધા કપડા કાઢીને પડ્યા હોય લાઈન સર, હજારોની સંખ્યામાં. સની ડે એ યજન કરે છે. ભગવાન તમને પ્રકાશ આપે છે, ભગવાન તમને વાયુ આપે છે. આપણને ખબર નથી પણ ચારેય તરફથી વાયુ આવી રહ્યો છે. એમાં બધા બેલેન્સ છે. ઓક્સિજનનું પ્રમાણ આટલું, કાર્બન ડાયોક્સાઇડનું આટલું, ફલાણાનું નાઇટ્રોજનનું આટલું, ફલાણું આટલું. અને એના દ્વારા પ્રાણી માત્ર જીવન લઈ રહી યજન કરી રહ્યો છે. એ જ પાછો તમને વરસાદ લાવીને પાણી આપે છે. સ્વાહા સ્વાહા સ્વાહા. મેઘ થઈને ઉપર આવે છે અને યજ્ઞમાં જે વરસાદનો હોમ કરે છે, આખી ધરતી લીલીછમ થઈ જાય છે. થઈ જાય. એ જ પાછો વનસ્પતિ પેદા કરે છે.
બાજરી જ બાજરી, બાજરી જ બાજરી, ગુવાર ગુવાર, જીરું જીરું, વરિયાળી વરિયાળી, યજત્રા. આ એનું ભૌતિક રૂપ થયું. પરમેશ્વરે જે યજન કર્યું એ યજનમાંથી જીવન મળ્યું એટલે એનું નામ થયું યજત્રા, યજમાન. પણ પરમેશ્વર એક બીજું યજન કરે છે અને એ યજન આના કરતા વધારે કિંમતી છે. તમે કદી કલ્પના કરી કે તમારા અંદર જે પ્રેમ મૂક્યો એ કોણે મૂક્યો છે? ભાવના મૂકી, લાગણી મૂકી અને બાદ કરી નાખો, લાગણી બાદ કરી નાખો. તમારામાં લાગણી જ નથી, પ્રેમ જ નથી. તો પ્રેમ વિનાનો, લાગણી વિનાનો માણસ અને પથ્થર એ બેમાં કશો ફરક હોય? રોબોટમાં અને માણસમાં શું ફરક છે? હવે તો રોબોટ બધું કામ કરે છે. તો રોબોટમાં અને માણસમાં શું ફરક છે? કારણ કે માણસમાં લાગણી છે. અને બધું થજો પણ લાગણીહીન ન થજો. ખ્યાલ આવે છે? કદી પણ લાગણીહીન ન થજો. કઠોર પત્ની ઉપર, બાળકો ઉપર, પરિવાર ઉપર, ગામ ઉપર, આજુબાજુના લોકો ઉપર લાગણી રાખવાની. આયો લે પાણી પીવો, ચા પીવો. આ યજન છે. પેલા પરમેશ્વરે તમારા અંદર લાગણી મૂકી છે. એ ઈચ્છે છે કે તમારું જીવન વધારે સુખદાયી ને ધબકતું થાય એટલે એને લાગણી મૂકી છે. ત્રીજી વસ્તુ છે, એને તમારામાં નોલેજ મૂક્યું છે. કદી તમે મગજ ખોલીને જોયું છે? અને જો ના જોયું હોય ને જોવું હોય ને, છક થઈ જશો. અમેરિકાની ન્યૂજર્સીમાં હું સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો. સાયન્સ મ્યુઝિયમમાં 12 ફૂટનું મગજ બનાવેલું. આપણું મગજ 12 ફૂટનું, ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એમાં બધું જોડેલું. અને પછી કહ્યું કે આમાં જે સેલ છે 2.5 અબજ સેલ છે. કેટલા? 2.5 અબજ સેલ છે. નાના ઝીણા આંખથી દેખાય નહીં એવા. એમાંનો એક સેલ ડેમેજ થાય ને તો તમે ગાડા થઈ જાઓ. ખાલી એક ટકોરો વાગે અને એક સેલ આગો પાછો થઈ જાય તો માણસ કઈનો કઈ કરતો થઈ જાય. અને એ ટકોરો એને નુકસાન ના કરે એટલે ઉપર ખોપડી મૂકી દીધી. ખોપડી કવચ છે ને, ખોપડીની જગ્યાએ માત્ર ચામડી મૂકી હોત તો કોઈ એક મારે એટલે ખલાસ, આખું મગજ ડેમેજ થઈ જાય. ભગવાન એનું રક્ષણ કરવા માંગે છે. એટલે આ ખોપડી છે ને, લાકડી પડે તો જલ્દી ખાવા સહન કરી લે એવી ખોપડી મૂકી દીધી. આ એનું કવચ છે. ભગવાને તો બહુ કવચ મૂક્યા છે. આ હાર્ટ છે ને એને જુઓ એવી જગ્યાએ મૂક્યું છે કે પાંસળાને સહન કરી લે. તમે મુક્કો મારો ને ઉપર પાંસળા છે, પાંસળા સહન કરી લે. બાયપાસ સર્જરી કરવી હોય તો પાંસળા કાપવા પડે. પહેલા કાપતા, હવે તો એમને થવા માંડી છે. પાંસળા કાપીને હાર્ટ કાઢીને પછી બાયપાસ સર્જરી કરે, પાછા પાંસળા જોડી કાઢે. હવે પાંસળાના નીચે હૃદય મૂકેલું છે. ધબ 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 થયા કરે. પણ જો જરાક મૂકવો પડે તો ખલાસ થઈ જાય. એનું રક્ષણ મૂકેલું છે બધાનું, આખા શરીરની. ડોક્ટર કદી નાસ્તિક ના હોય, પ્રોફેસર નાસ્તિક હોય. કારણ જાણો છો? પ્રોફેસરને પોતામાં માથા મારવાના છે. પેલા ડોક્ટરને તો કુદરત સાથે જીવન છે. એમાં જે સર્જરી કરતો હોય એ તો જોયે કે આ શું બનાવ્યું છે, આ શું બનાવ્યું છે. એટલે કે છે ભદ્રમ પશ્યે માક્ષભીર યજત્રા. એ યજત્રા અમે આંખોના દ્વારા સારું સારું જ જોઈએ. પણ હવે નથી જોવું એ જોવું પડે છે. તમારા ઘરમાં ટીવી હોય અને તમે કંઈક જોતા હોય એમાં એડવર્ટાઇઝો આવે, આવું આવે, તેવું જાત જાતનું બધું આવે. ના જોવાનું પણ જોવું પડે. અને આમે આજુબાજુ જોવાનું તો તમારે ઘણું સારું છે.
મોટા શહેરોમાં જાઓ તો તમને તો એમ જ થાય કે ક્યાં આવી ચડ્યા. કારણ કે હવે બહેનોએ મર્યાદા છોડી દીધી. પુરુષ મર્યાદા વિનાનો થાય તો ચાલે, પણ સ્ત્રી જો મર્યાદા વિનાની થઈ જાય તો સમાજનું પતન થઈ જાય. અને એ ભયંકર રીતે થયું છે. રશિયામાં એ જ દશા છે. રશિયામાં તમારાથી રહેવાય નહીં એવી દશા છે. તો હું આખું રશિયા ફર્યો. તમે હોટલમાં ઉતર્યા હો તો રાત્રે ફોન આવે, તમારે ફોન બંધ કરીને મૂકવું પડે, રાત્રે ફોન આવે. એટલે નથી જોવું પણ જોવું પડે છે. શું કરશો, ક્યાંક જશો. એવી ઘરની આપ કે જેથી અમે દૃશ્ય છે એ દૃશ્યને ગાળીને જોઈએ. જે ન જોવા જેવું છે એ આપોઆપ એમાં ગળી જાય, અને એ પણ વિવેકનું છે. એક મહારાજ હતા, કોઈના ત્યાં ઉતરેલા. પેલાને જરા ગમત કરવાનું મન થયું. મહારાજ, ત્યારે તો આમાં બધા ટીવી બીવી નહીં, પિક્ચર જોવા આવું છે સિનેમા? હા કે ચાલો. ત્યારે પેલાને શું કે અમને લઈ જવું થિયેટરમાં ને પછી મશ્કરી કરું કે મહારાજ જેની પિક્ચર જોવા આયા, શરમ નથી આવતી. એટલે પેલા તો તૈયાર થઈ ગયા, જઈને બેઠા. સિનેમા ચાલુ થયું, પછી પાછું પૂરું થયું, બંધ થયું. કે મહારાજ કેવી મજા પડી? કે બહુ મજા પડી. કે શું જોયું? કે એ જોયું કે જયારે અજવાળું હતું ત્યારે પેલા પડદા ઉપર કશું નતું, પણ અંધારું થયું ને બધા નાચવા માંડ્યા. અજવાળું હતું ત્યારે પડદા ઉપર કઈ દેખાતું, પણ બત્તીઓ બંધ થઈ અને બધા પૂતળા નાચવા માંડ્યા. એટલે ભાઈ, આ જીવન એવું છે, અજવાળું હોય તો ધોળો પડદો છે, પણ જો માયાનું અંધારું થઈ જાય તો પછી બધા પેલો કે અરે આને તો હું મશ્કરી કરવા લાવેલો, પણ આ તો ગુરુ નીકળ્યો. એમ કે તમારી દૃષ્ટિમાં વિવેક જાગૃત થાય તો ભૂંડામાં ભૂંડું, ખરાબમાં ખરાબ દૃશ્ય છે એમાંથી પણ તમે સાર ગ્રહણ કરી શકો. અને નહીં તો સારામાં સારું દૃશ્ય હોય એમાંથી પણ ખરાબ વસ્તુ ગ્રહણ કરી શકો છો. એટલે ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રા સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગું. એક વાતને જરા ધ્યાનથી સમજજો. આ જે શરીર છે બહુ મહત્વની વસ્તુ છે. આ ઋષિ માર્ગ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ લખવું હોય તો લખી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર છે ધર્મનું સાધન કરવામાં પહેલું સાધન છે. આદ્યમ સાધનમ બહુ મહત્વ છે. આત્મા જેટલું જ મહત્વ શરીરનું પણ. પછી શું થયું? કોરો આત્મવાદ આવ્યો આપણે ત્યાં. કોરો આત્મવાદનો અર્થ શું થયો? હું શરીર નથી, મારે ને દેહને કઈ લેવા, હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન, આમ તેમ એ બધા વિશેષણ બોલી બોલીને કરે ને મારે ને શરીરને કઈ લેવા દેવા નથી. એટલે શરીરની ઉપેક્ષા થઈ. ખ્યાલ આવે છે? કોરો આત્મવાદ, કોરો દેહવાદ, કોરો આત્મવાદ બેય બરાબર નથી. દેહ અને આત્મા બંનેને સાથે રાખી ચાલનારો ઉભયવાદ છે એ ઋષિ માર્ગ. દેહ પણ સાચો અને આત્મા પણ સાચો. દેહને આત્માની જરૂર છે અને આત્માને દેહની જરૂર. આત્મા એકલો હોય તો શું કરે? કહો, હું એકલો કઈ બોલી શકું? આ શરીર છે તો બોલે છે. એમ આત્મા હોય પણ કઈ તમે કશો શરીર ના હોય તો શું કરી શકે? અને શરીર હોય પણ આત્મા ના હોય તો મળદું શું કરે? મળદાથી કશું ના થાય. એટલે દેહાત્મવાદ. ખ્યાલ આવે? દેહા
શરીર પણ વાસ્તવિક છે અને આત્મા પણ વાસ્તવિક છે. બંનેનો યોગ પણ વાસ્તવિક છે. એટલે શરીરની ઉપેક્ષા કરવાની નહીં. હવે સિદ્ધાંત કહું છું. આ શરીર છે એમાં કેટલીક વસ્તુ તમને ભાગ્યથી મળી છે, કેટલીક વસ્તુ તમને પુરુષાર્થથી મેળવવાની છે. તમારો આકાર, પ્રકાર, રંગ, રૂપ એ તમને જીનેટિક મળ્યા છે. માતા પિતા હોય લગભગ એવો જ આકાર બાળકોમાં આવે. એટલે તમારે ઊંચા થવું કે ઠીંગડા થવું કે જાડા થવું કે પાતળા થવું એ જીન પ્રમાણે આવે, આનુવંશિક કહેવાય. અને આ વાત જો સમજમાં આવે તો આપણી જૂની પદ્ધતિને તમે મહત્વ આપશો. ખ્યાલ આવે છે? લોકો કન્યા જોવા જાય, જતા ને હજુ અહીં તો જતા હશે. હવે કન્યાઓ પોતે જ મૃત્યુ જોઈ લે, મા બાપની જરૂર જ નહીં. પણ કન્યા જોવા જવામાં શું જોવાનું તમને ખબર છે? 7 પેઢી જોવાની. એટલી કન્યા નહીં જોવાની, 7 પેઢી જોવાની. કારણ કે જીન છે ને કૂદકો મારે. 4થી પેઢીના માણસની આંખ ત્રાંસી છે, 5મી પેઢીમાં ના આવે, 6ઠી પેઢીમાં ના આવે, 7મી પેઢીમાં કૂદકો મારી ત્રાંસી આંખ આવી જાય. જીન છે ને કૂદકો મારે. એટલે જોવાનું ભાઈ આની દાદી કેવી હતી, પરદાદા કેવા હતા, ફલાણા કેવા હતા, એ તમે જોઈ શકો. હવે જેનું જીન ભારે શરીરનું હોય તો પછી ભારે શરીર થાય. એટલે એક તો આ શારીરિક જોવાનું, પછી એના બધા લક્ષણો જોવાના. ભાઈ આ લોકોએ શું શું કરેલું, કે બહુ નાતો જમાડેલી, બહુ વરા કરેલા, બહુ લાણીઓ વહેંચેલી. એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ પરિવારમાં ઉદારતા છે. ખ્યાલ આવે છે? અને ઉદારતા જેનેટિક આવી જાય, ઉતરી જાય. કેટલીક કન્યાઓ એવી હોય કે મહેમાનને પાછો ના જવા દે, અને કેટલીક કન્યાઓ એવી હોય કે જાળીએ આવીને કહી દે કે એ તો બહાર ગયા છો, બહાર ગયા, હાજે આવશે, હાજે આવજો. અરે એ બહાર ગયા છે, ઘર તો બહાર નથી ગયું ને. બેમાં ફરક લાગે છે. એક કન્યા એવી હોય, આવો આવો આવે, પાણી પીવું, એ જેટલો અધિકારી હોય એટલો. એ ક્યાંથી આવ્યું? એના બાપના ઘરમાંથી આવ્યું. એના બાપના ઘરમાંથી આવ્યું. કારણ કે એના બાપના ઘરમાં આવું થતું હતું અને એ જીન એનામાં છે, એટલે એ અહીંયા આવું કરે છે. અને ઘર તો કન્યા જ દીપ આવે, પુરુષના દીપ આવે. પુરુષ પેઢી દીપ આવે, પુરુષની તાકાત નહીં. કેટલાક પુરુષો એવા હોય કે 2 મહેમાનને ઘરે લઈ જતા ફફડતા હોય, કે બારોબાર વિદાય કરી દો, ફફડતા હોય. પેલી જોગમાં આવા ડોળા કાઢે ને કે તમે જેને તેને લઈ આવો, નવરા બેઠા છે તમારા માટે, એટલે બહારથી જ કે વિદાય કરી દો આમ. એટલે આ જોવાનું છે. હવે આજકાલના છોકરાઓ એકબીજાનું રૂપ જુએ, બીજું શું જુએ? અને એ તો થોડા ટાઈમનું છે, કઈ લાંબો ટાઈમ ટકવાનું નથી. એટલે સ્થિરૈ રંગૈ સ્તુષ્ટુવા ગું શિસ્તનુ ભીરવ્યસેમ દેવહિત યદાયુ. અમારા અંગો છે એ આરોગ્યવાળા રે, આરોગ્ય રાખી શકો છો. શ્રમણો શું માને છે કે તમારે ક્યારે બીમાર થવું, કેવું બીમાર થવું, કેટલું બીમાર થવું, એ બધું લખેલું છે, નિયતિ છે. બધું છીંક આવે તો કે નિયતિ છે, માથું દુખે તો નિયતિ છે. એવું નથી. આયુર્વેદના આચાર્ય કહે છે તમે આયુર્વેદને
શરીરને તમે સાચવી શકો છો, મજબૂત બનાવી શકો છો, નિરોગ બનાવી શકો છો અને લાંબુ જીવી શકો છો. કશું લખેલું નથી. કોઈ જે લખેલું છે એ આ છે કે તમને પરંપરાથી જે મળ્યું એ લખેલું છે. પણ એમાં તમે ઘણો સુધારો કરી શકો છો. જો તમે સંયમથી જીવો, યોગ્ય રીતે આહાર વિહારનો ઉપયોગ કરો તો તમારું આરોગ્ય સારું રહી શકે છે. એટલે એ પ્રાર્થના કરે સ્થિરૈરંગૈ તુષ્ટુવા. અને આવા મજબૂત અંગોના દ્વારા અમે પરમેશ્વરની પ્રાર્થના કરતા કરતા સંતોષપૂર્વક દેવતાને અભિષ્ટ એવું 100 વર્ષનું લાંબુ આયુષ્ય અમે જીવીએ એવી તમે અમારા ઉપર કૃપા કરો. 2 મુદ્દા, એક પ્રારબ્ધવાદ અને એક પુરુષાર્થવાદ. ખ્યાલ આવે છે? ઋષિ માર્ગમાં 2 ઉપમેય છે. એક પેલો પ્રારબ્ધ જ બધું છે. નાસ્તિકો કહે છે પુરુષાર્થ જ બધું છે. પુરુષાર્થ જ બધું છે તો અંબાણી થઈ જાય ને? કોણ રોકે છે તને પુરુષાર્થ કરવું? થવાય? તમારા કોઈ થઈ શકે? અંબાણી થવાની તાકાત છે કોઈના? અરે તમારી જેટલી તાકાત હતી એટલી પ્રગટ થઈ ગઈ. હવે આ લેવલ આવી ગયું. લીટી અહીં દોરેલી એ પ્રારબ્ધ છે. એક ઉપર લીટી હોય ને એક નીચે લીટી. આ 2 લીટીમાં તમારે રમત રમવાની. ઉપરની લીટી સુધી પહોંચી ગયા. એટલે આપણે પુરુષાર્થવાદી છીએ. શરીરને તમે સાચવી શકો, સારું રાખી શકો, સારું કરી શકો અને આરોગ્યને સાચવી શકો. પણ કેટલીક બાબતોમાં તમારું ના ચાલે. ના ચાલે એ પણ સમજી લેજો. તમારા પડોશીને સળેખમ થયું ને છીંક ખાધી, તમને સળેખમ થઈ. હવે તમારો દોષ નથી. ફ્લૂ થાય ને એવા ઘણા રોગો છે, સંક્રામક રોગો છે. પહેલા કોલેરા આખા ગામમાં ફેલાઈ જાય. આખું ગામ ઉલટીઓ ઉલટીઓ, મળદા જ મળદા, પ્લેગ ફેલાઈ જાય. એવા ઘણા રોગો બધા મટી ગયા. હવે ક્યાંય કોલેરા જોવા ના મળે તમને. હવે ક્યાંય પ્લેગ જોવા ના મળે. ક્યાંય શીતળા માતા જોવા ના મળે. ખરું? પહેલા તો તમે ગામે ગામ જુઓ તો એવા ખાટલા હોય ને, ડાગ ડાગ ડાગ, આંખો ફૂલા પડી જાય. લોકો શું કહેતા કે આ પ્રારબ્ધથી આવ્યું કે ના માતા કોપ્યા છે, માતાનો રથ ફરી વળ્યો છે. અને ગામમાં એવાય લોકો હોય, હા કે મેં રથ જતા જોયો તો રાત્રે કે ગણગણ ગણગણ ગણગણ, પણ પેલા ગોળ આગળ ઉતર્યો પછી એમ આખું ગામ બહાર ગુતું હોય તો ઘરમાં હોવા જતું. આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા કહેવાય? અંધશ્રદ્ધા કહેવાય. આપણે શ્રદ્ધાનું રક્ષણ કરવાનું, અંધશ્રદ્ધાનું. એટલે આ બધામાંથી તમે બચી શકો. પેલા લોકો એને રસીઓ કાઢી એના વેક્સિન કર્યા અને એ બધાના દ્વારા લોકોને આ રોગોથી મુક્ત કર્યા. બહુ મોટું કામ થયું. એટલે ઘણી બીમારીઓ સંક્રામક છે, એનાથી તમે બચી શકો, બચવું જોઈએ. તે છતાં પણ 100% આરોગ્ય કોઈનું નથી હોતું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ